છોટાઉદેપુરમાં મંદિર બચાવોના સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે ઓરસંગ નદી ઉપર અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે। તે મંદિરનું ધોવાણ અટકાવવા માટે ધારાસભ્ય અને સાંસદને 2 વર્ષથી રજૂઆત ગ્રામજનોએ કરી હતી, પરંતુ પ્રોટેક્શન વોલ મંજૂર ના કરાતા ભક્તો ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। નદીના કિનારે અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે, તે એકદમ ધોવાણની તૈયારી છે અને પડી જવાની શક્યતા છે। તો મંદિર માટે પાછળ સંરક્ષણ દિવાલ બનાવે સરકારશ્રીને રજૂઆત કરી છે અને એના અનુસાર તમે 31 તારીખે સંખેડા 31/1/2025ના સંખેડા ગામ બંધ રાખવાનું નક્કી કરેલ છે અને આવતીકાલે અમે 4 રસ્તા ઉપર રામધૂન લઈને બેસવાના છીએ। અંદર જ્યારે નકુલેશ્વર મહાદેવ મુશળધાર વરસાદના કારણે જ્યારે જળ સમાધિ લીધી, ત્યારબાદ અર્જુનનાથ મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઊભું છે। ત્યારે આ સરકાર અને તેના મળતિયા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2.5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી। આ સરકાર ગઢ નિંદ્રામાં શું એ સરકાર છે, જ્યારે બીજા રાજ્યોમાં આ જ પાર્ટીની સરકાર છે અને ત્યાં મસ્જિદની અંદર મંદિર શોધે છે, પરંતુ અમારું આસ્થાનું પ્રતીક છે, સંખેડા તાલુકાના ભક્તિનું પ્રતીક છે, એની સાથે આ લોકો રાજ રમત રમીને જે ચેડા કરી રહ્યા છે અમારી ભક્તિ સાથે, એના જડબાતોડ જવાબ હવે સંખેડાની પ્રજાએ આપવાનો છે। અમે જવાબ લેટર તો કરેલો જ છે કાર્યપાલક ઇજનેરને અને ઉપર મોકલ્યો છે અને જે બી વિભાગની હશે એ અમે મોકલાવી દઈશું અને આગળ આપણી લાગણી જે છે પહોંચાડી દઈશું। જે બી અમારે કરવાનું છે આગળ એ અમે આગળ કાર્યવાહી કરીને આપને જાણ કરીશું।